હાલો. હાલો. હા. જિજ્ઞેશભાઈ બોલે? હા, કોણ બોલો? જિજ્ઞેશભાઈ જામનગર થી ગોવિંદભાઈ દલિત નો છોકરો બોલું છું ભાઈ. બોલો બોલો. જિજ્ઞેશભાઈ રાઠોડ બોલે ને? ફોન નંબર કઈ રોડ નથી લાગ્યો ને સાહેબ? ના 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 ના, બોલો બોલો. હું તો ગામડાનો અભણ માણસ હતો, તમારે અમુક વિડીયો આમાં જોયા વળી મને નંબર હા, લઈ તો લીધા નહીં. પેલા સવારમાં વાત થાય તો ઠીક છે, ને તો મોડી મોડી વાત કરીશ. બોલો બોલો ભાઈ. શું નામ કીધું? ગોવિંદભાઈ બોલું છું. બોલો બોલો જિજ્ઞેશભાઈ, ગોવિંદભાઈ. હું જામનગર થી એક 20 કિલોમીટર 22 કિલોમીટર ગામ છે, અહીંયાથી ગામડેથી બોલું છું. કયું ગામ? મોટી ભલસાણ. હા હા. जिग्नेश भाई आप क्या गाम થી બોલો છો? જસદણ વિછિયા. જસદણ વિશે. અચ્છા, હા હા. તો અમારે તો બહુ અહીંથી દૂર થઈ જાય જસદણ વિશે, માનો કે 100-150 કિલોમીટર રાજકોટ થી. કાલાવડ પછી અમારું ગામ આવે. તમારે આ બાજુ આપડે તળી પાટિયા બાજુ આવે? ત્રણ પાટિયા બહુ દૂર રહી જાય, અહીંથી 100 કિલોમીટર પાછું. એવું એમ ને? મારે કાલાવડ થી 20 કિલોમીટર આવે મારું ગામ. પેલું કયું કાલાવડ? આવડું આ રણુજા કાલાવડ. હા, બરોબર. રણુજા કાલાવડ ખરું ને? હા હા, ત્યાંથી 20 કિલોમીટર મારું ગામ આવે, પછી 20 કિલોમીટર જાય એટલે જામનગર આવે. બરોબર. બોલો હવે બોલો. વાત જાણે એમ હતી કે મારે જિજ્ઞેશભાઈ નો નંબર મારા આગળ હતો, પણ હવે મારે એક માથાકૂટમાં મોબાઈલ મારો આ લોકો લઈને વહી ગયા છે મોટા વાળા મને. કયા લોકો? સામે વાળા તો પીઆઈ છે ને આપણા દલિત જ છીએ. મારો વાળા દલિત છે ને, અને મૂલી નાયકા એ પીઆઈ મહેન્દ્ર ચાવડા કરીને છે. પીઆઈ? હા, પીઆઈ છે ડીસાના. હા ડીસા નોકરી છે એની, પણ છે જામનગર નહીં ભાઈ. હા. પણ આખી મેટર એવી છે કે અમારે કુટુંબની દીકરીની મેટર હતી, એમાં હું છે સમાધાન કરવા ગયો હતો. હા. અને સમાધાન એ પોલીસ સ્ટેશનમાં થયું, પોલીસ હમ. પીઆઈ ની હાજરીમાં થયું. હા. બપોરે 2:30 વાગે. એટલે હું છોકરીની શું મેટર હતી? એ લોકો શું છે એના છોકરીના ઘરવાળાએ બીજી છોકરી હારે કઈક લફડું કર્યું, ભાગી ગયા ને એવું. પછી બેયના ઘરમાં ઝઘડો થયો. છતાં હું તો મારા કુટુંબના દીકરી હતા એટલે પછી મને બોલાવ્યો એક હમ વડીલ તરીકે કે હમ. ભાઈ તમે આવો ભેગા, નાનું સમાધાન કરે. આપણે કીધું ભાઈ દીકરીને એક દીકરી છે વર્ષદીની, હા. આપણે એને મોકલાવી દઈએ, એનું જીવ ભવિષ્ય ન બગડે. સાચી વાત બરોબર, છે. એનું ભવિષ્ય ન બગડે. ને આપણે ઓલાવને સમજાવશે ને સસરા વાળાને હા. આ ખોટું કહેવાય, આ ન કરવું જોઈએ. હા, બરોબર. દીકરીને એક દીકરી છે વરદીની, એનું ભવિષ્ય કેવું. હાલો આ દીકરીને તમે હાલો તર છોડી દો, હાલો તમે કેમ કરી નાતે નાત. હા. આ નાની એક દીકરી છે એનું શું જોવું? ના ના, થાય એટલે સમાધાન જ્યાં સુધી થતું હોય ત્યાં સુધી હા હા, ઓલું ન એટલે કરાય એમ. એટલે એ આખી મેટર અમે 2-3 દી એવી આવેલી. મને ફોન ઉપર બહુ ધમકી મારી, ગાળું કાઢી. પછી મેં રાતે 112 બોલાવીને એને હમ. માણસો મારે લાલપુર ચોકડી ઉપર શું છે સર્વિસ સ્ટેશન છે 4 વ્હીલ નું. લાલપુર? હા, લાલપુર ત્યાં ચોકડી. આપડે ઓલા આપણે જીતુભાઈ સાવડા છે આપડા ઓળખીતા. હા, ના લાલપુર નહીં, છે. લાલપુર બાયપાસ, જામનગર ની 2 કિલોમીટર બાજુમાં જ. હમ. લાલપુર બાયપાસ કહેવાય. હમ. લાલપુર તો અહીંથી પાછું 25 કિલોમીટર લગભગ આગળ અમે રહી ઈ જાય. બાયપાસે હાલેલા છે લગભગ જામનગર અમે આવ્યા હતા ને તેથી. હા, એટલે ઈ મારે અહીંયા શું છે સર્વિસ સ્ટેશન છે. મને કે તમારે સર્વિસ સ્ટેશન કઈ ખુલે છે. ટૂંકમાં એને શું છે મને મારવું હતો એ ફાઇનલ હતું, અને મારો કોને મોબાઈલ કોને જેટલી કોને મારો હા હતો? પીઆઈ ચાવડા એ. હા કેમ કે એને મને ફોનમાં ગારું બહુ બોલ્યો હતો. હા, એ એટલે રેકોર્ડિંગ છે મેં તમારી પાસે? હા રેકોર્ડિંગ છે ને, મેં એને કીધું ભાઈ તમે ગારું બોલો માં, તમે પીઆઈ કેવો મારા નાતીલા છો તો ભલે રહ્યા, પણ તમારી વર્દીની ઇજ્જત કરી દીધી. મેં કીધું ચાવડા ભાઈ તમે હમ. નાતે નાત આપણે બે છે, અને તમે તમારા ભાણેજને સમજાવો હમ. કે આ તમે જુનાગઢ થી પૈકડા ને પાછું તમે આ નવું ચિત્ર આદરો છો. હું બેનને સમજાવીને આવ્યો તો હમ. તમે તેડી જ આવી. મેં હું તેડી ન જાવ, એ દીકરી બીજા અમારા કુટુંબની છે, એ તેડી જશે. હું એને સમજાવવાની મારી કોશિશ હોય કે બેન આ તમે ભૂલી જાવ, જે તારો ઘરવાળો ભલે 1 બાઈ કરે 2 બાઈ કરે, જેટલી કરે એટલી, હા તારા શું છે હા, બરોબર. બાળકીને સાચવીને હમ. આવી સલાહ દઈને અમે તો એ પણ એમ વાત. નહીં. એ હમ હમ ઈ ભાઈ આ છોકરી રહી હમ હમ. ઈ એને ઘરવાળાને આને રાખવી છે કે નથી રાખવી? ના અત્યારે તો એને એટલે કહું આખી મેટર સાંભળો, પછી તો એને ગાડી મૂકી એટલે આખો મામલો ઉલટાઈ ગયો. હમ. બરોબર, એટલે ગઈ તારીખ 18/12 નો આ બનાવ બન્યો મારી જોડે ફોન ઉપર બબાલ. હમ. 18/12 નો. હમ. 19/12 નો એને ગાડી મૂકી. હું 19/12 નો સમજાવી મારી ઘરે પહોંચ્યો એટલે મને બેફામ ગારું બોલ્યા. હમ. એટલે મેં એને કીધું, હું એસપી સાહેબ જામનગર એસપી સાહેબ ને તમારો રેકોર્ડિંગ સંભળાવી ચાવડાભાઈ, પછી હા કેતા નહીં. હા હા મેં આટલું કીધું. હા એટલે ગાળું ઘણી બોલ્યા. મેં કહ્યું હું ગાળું બોલું તો હું વાકમાં આવું ને, હા, બરોબર. મારી ઉપર કઈ કરી શકે. હા. એટલે મેં એક શબ્દ ગાળું ન બોલ્યો. હમ. બરોબર, જેટલી એને બોલવા દીધું. એના માણસોએ અલગ અલગ થી ફોન કર્યા,
તારું કામ છે ને આમ છે ને ગાડી ધોવી છે ને ગાડી વોશિંગ કરીને કેટલા વાગે રાતે 9 વાગ્યા સુધી ટોર્ચર કર્યો મને. છેવટે મેં મોબાઈલ એનો ઓલું શું કહેવાય આપણે બ્લોક બ્લોક માં નાખી દીધો તમે? હા બ્લોક લિસ્ટમાં. હવે હું તો ગામડાનો અભણ માણસ, બ્લેક લિસ્ટમાં મૂકી દીધો. તો પછી એને વર્કશોપમાં ફોન ચાલુ કર્યા. પાછો હું રહું ગામડે, શું છે ગામથી 2 કિલોમીટર વાડીએ, સમજાણું, જંગલમાં વાડી જાય. હવે અહીંયા તો અમે 4 પરિવાર, બીજું તો અહીંયા આજુબાજુમાં કોણ હોય? એટલે કદી મેં કીધું અહીંયા આવશે કદાચ તો આ મારકુટ કરશે. હવે 4 જણા શું કરશું? પછી અમે 112 ની મદદ માંગી પોલીસ. 112 ગાડી આવી, પોલીસની ગાડી. રાતે 9 વાગે આવી, લગભગ 2-2.5 વાગે લગી રોકાણી. એટલે એને કીધું કે આ વ્યક્તિ નામનો છે ને, એનો જામનગર પોલીસ બોર્ડમાં નામ ખરાબ છે, દારૂડિયો માણસ છે, એ ગમે એને અડપી લે હોય. પણ હવે પીઆઈ છે એટલે બીતો નથી ટૂંકમાં, એનું કઈ બગાડી ન લે. પણ તમે કાયદા રૂપે તમને જે ગારું બોલી એના વિરુદ્ધ તમે એસપી સાહેબ ને સવારે ફરિયાદ કરો. બરોબર. એટલે 19/12 ના મેં જિગ્નેશભાઈ સાંભળ્યો, 19/12 ના મેં એક એસપી સાહેબ ને એક મને જે અપશબ્દ બોલ્યો ને એના વિરુદ્ધ આ નામ જોગ જામનગર ના ફલાણા નામના પીઆઈ મહેન્દ્ર ચાવડા કરીને હાલ એની ડીસા નોકરી, ડીસા પાલનપુર. અને એ રજા ઉપર હતા કે નાથી એને ગાડી દીધી ફોનમાં? ત્યાંથી અહીંયા આ બેન ને ગાડી મૂકી ને 19 તારીખે, એટલે મહિલા પોલીસ સ્ટેશન બોલાવ્યા બેન. એટલે મહિલા પોલીસ સ્ટેશન જવા માટે એ ભાઈ અહીંયા આવી ગયા હતા રજા લઈ. એટલે મહિલા પોલીસ વાળા વ્યક્તિનો આ ભાઈ શું આગળ થાય પીઆઈ? સામે ઓલો ભાઈ રહ્યો આ છોકરીનો ઘરવાળો, ઈ ઘરવાળાને આને શું થાય આ ભાઈ પીઆઈ? એમ એને મામો. બરાબર. ઈ છોકરા મામો? હા, હગો મામો ની ટૂંકમાં એને મામો કરેલો છે. એની માએ મામ ભાઈ કરેલો છે, હગો મામો નથી થતો. હગા મામા તો આવતા નથી, કેમ કે આ લોકો છે જ એવા. હગા મામા, એના હગા મામા પોલીસ છે, પણ એ બિચારો આપણે ખોટું ન બોલાય. એ કોઈ ચિત્રમાં આવ્યો નથી, મામેરે નથી કરતો, મામે કરે છે. હા, એટલે એના હગા મામા નથી આવ્યા, આપણે ખોટું ન બોલાય, કોઈનું ખોટું ઓલું નામ ન દેવાય, સમજાણું, કુદરત નો ડર નખાય જિગ્નેશભાઈ. એટલે 19/12 ના અમને મહિલા પોલીસ સ્ટેશન બોલાવેલા, અમે ગયા, હું ગયો અહીંથી. એટલે એ ભાઈ કેમેરાની સામે, મહિલા પોલીસ સ્ટેશન ની સામે મહિલા લેડીઝ પોલીસ હતા અને બધા હતા, એની સામે બફાટ કરતો હતો, મન ફાવે એમ ગારું બોલતો. એ કેમેરામાં કેદ થયું. એ મેં એસપી સાહેબ ને લખીને દીધું 20 તારીખે 20/12 કે સાહેબ આવી બાબત છે. અને મહિલા પોલીસ હોવા છતાં આ લોકોએ અભદ્ર વાણીનો વિલાસ કર્યો પોલીસ સ્ટેશનની અંદર. એટલે આવું બધું લખીને દીધું એસપી ને. એસપી માંથી મને એવું કીધું તમારે જે તે લગત પોલીસ સ્ટેશન માં તમે આ એક અરજી આપો. એટલે મેં આ દીધી 21 તારીખે. બરોબર. 21 તારીખે તમારી તાલુકો કયો લાગે? હે સાહેબ, તાલુકો કયો લાગે? શું તમે અરજી કરી એ તાલુકો કયો લાગે? એમ જામનગર જિલ્લો? હા, જિલ્લો તાલુકો બને જામનગર. હા, બે ન્યા જ લાગે એમ? હા. બરોબર. તાલુકો બીજો કાલાવડ કે લાલપુર નો લાગે, જિલ્લો તાલુકો બે જામનગર લાગે. પછી 22 તારીખે એને બોલાવ્યો ને મને બોલાવ્યો. 22/12 જોજો, 22/12 મને એને બેને બોલાવ્યા ફોન કરીને. પીઆઈ શેખ સાહેબે, ધુઆ પોલીસ સ્ટેશન આવે જામનગર ની બાજુમાં ગામડાનું. એટલે અમે અહીંયા 12 વાગે અહીંયા રજૂ થયા. અને આ જે છોકરીના મા બાપ હતા એ હતા ને હું અહીંથી ગયો. એટલે સામે પીઆઈ હતો. આ પીઆઈ થોડુંક એનું તો રાખે ને, આપણે એમ કઈ પોલીસ નું રાખે જ ને. એટલે એને એની ભાષામાં શું કર્યું મને કઈ. પછી મને બોલાવ્યો 1 વાગે. મને કે ભાઈ જે કઈ હોય તે તમે સમાધાન કરી નાખો. મેં સાહેબ આ સાંભળી લો, મને ગારું બોલ્યા ભાઈ, હું કઈ બોલ્યો તો કયો મને. હું એક શબ્દ બોલ્યો તો કયો, મેટર બીજાની છે. હું તો એક સારા વિચાર વાળો વ્યક્તિ અને સામે વચ્ચે પડીને આનું સમાધાન કરવા મારે લેવાના કે દેવા. 3 દિવસથી હું રોજ ધક્કા ખાઉં છું મારો ધંધો ખોટી કરીને. મેં આની પાસે 1 રૂપિયો માંગ્યો એ તો કયો. બરોબર. કુટુંબ નો પ્રશ્ન છે એટલે હું આવ્યો, વચ્ચે પડ્યો. મને આમાં કઈ લેવાના કે દેવા, બહુ નિસ્વાર્થ માણસ. અને હું મેં કીધું પૈસા પાત્ર નથી, બધી રીતે મારી રીતે સક્ષમ માણસ જો રોટલા ખાતા. આપણે કોઈ એવી કઈ વસ્તુની જરૂર નથી. સાહેબ આ વસ્તુ ખોટું કહેવાય. તો એ મને મહિના ડરાવા ને ધમકાવા, એ કે બે ને ફિટ કરી દે આમ ને તેમને. મેં પણ સાહેબ મારો શું વાક, મને શેમાં ફિટ કરશો તમે? હું તો કઈ ગારું બોલ્યો નથી. બરોબર. એટલે એ કે જે હોય તમે બહાર બેહો. પછી મને 1:30 વાગે બોલાવ્યો સમાધાન માટે. સમાધાન કરો, બે ની મીટર ફિનિશ કરો, છોકરીને છોકરાને બોલાવજો. એ બે દી પછી જે કઈ મીટર બધી ફિનિશ કરીને તમારી નાતે નાત તમે પૈસાનો વહીવટ જે થાય કરી લેજો. જેને કહેવાય દેશ. છૂટું કરી દેશ ચૂકવવો પડે ને. દંડ ભરવો પડે, દંડ. હા, આ દંડ. એટલે અમારે અહીંયા દેશ કીએ, દેશ ચૂકવવો પડે. આપણે છોકરી છોકરા લગ્ન થતા હોય ત્યારે જે કઈ દેશના ભરવાના થતા હોય ભરવાના હોય. આમાં શું છે, આને દંડ કહેવાય ને. હા, એટલે આને તો એક બાકી પૈસા ભરવાના થાય છે સમાજ. આને તો કયો નવા હવાર લગ્ન નહોતા,
એક દીકરી છે ભેગી, એટલે એને કઈક જે કઈ વહીવટ થાય ઈ કે તમે કાંઈ વાંધો નહીં. એટલે એટલે છૂટું કરી ઈ અમે નાખ્યું, છૂટું કરી નાખ્યું. ના છૂટો નથી કર્યું, વાત તો હમણાં પછી 2:30 વાગે અમે સમાધાન કર્યું. 2:30 વાગે મારું નિવેદન દેવાનું, અને અમે અહીંયાથી 2:45 વાગે નિવેદન લઈને નીકળ્યા. અને જેવા અમે કાલાવડ જવા થેબા ચોકડી આવે, કાલાવડ જાય ને એટલે જામનગર થી થેબા ચોકડી પહોંચ્યા ને એટલે મારા આગળ 4 વ્હીલ ગાડી હતી. મેં 4 વ્હીલ ગાડી સામે રાખીને હું એક હોટલ ની પાછળ પેશાબ કરવા ગયો. જેવો પેશાબ કરવા ગયો ને મારી ઉપર પાઇપલાઇન 2 જણા જામી જ પડ્યા, લોખંડના પાઇપલાઇન. ઈ આ કોના મળદિયા હતા? ઈ આના મહેન્દ્ર ચાવડાના પીઆઈ ના. એને ટૂંકમાં મારો મોબાઈલ કબજે કરવો હતો, સમજાણું? એ જે મોબાઈલમાં મને બફાટ કર્યો હતો ને, રેકોર્ડિંગ એને નાશ કરવું હતું. હા, ટૂંકમાં ઈ વસ્તુ એને ખનખના નથી કે આને ગમે તે મારી નોકરીનો સવાલ છે, બરોબર. સમાધાન ભલે કર્યું, પણ આનો મોબાઈલ આપણે કોઈ સંજોગે લઈ લેવો. એટલે એક તો તમને પેલા એને ગાળો દીધી, પછી એની માં તમે અરજી કરી, એટલે પછી સમાધાન કરાવ્યું, ધાક ધમકી દીધી. હા, અને પછી તમે સમાધાન કરી નાખ્યું, પછી આવી રીતે વાહન થી આવી રીતે એને મરજિયા મોકલી અને તમને માર મારવામાં આવ્યો. માર માર્યો એટલે હાથ ને પગ બે ફ્રેક્ચર કરી નાખ્યા. માનો ખાવ મહિનો દીધો હોસ્પિટલ માં રહ્યો. આજ મહિનો થયા પાછો ઘરે. ફરિયાદ થઈ હતી ત્યારે? હા, ફરિયાદ થઈ ને. એની ઉપર થઈ. હા, એની ઉપર ફરિયાદ થઈ, પણ 323-24 લખાણી, માનો કે 25 કે 26 એના ઉપર કોઈ એવી આકરી કલમ નથી લાગણી. કેમ કે એ અમે પીઆઈ છે ને જિગ્નેશભાઈ. એમ નહીં, તમે પછી આમાં સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી કઈ તમે ઇન્ટરવ્યુ આપ્યું હતું દવાખાનામાં? ના, એવું કઈ નથી આપ્યું. હું તો કહું અભણ માણસ, હવે આવી કોઈ ફાવે ને શું કરું? કઈ દીધું નતું? છાપામાં આવ્યું હતું એવું કે ફલાણા એક સામાજિક કાર્યકર્તા ગોવિંદભાઈ ફલાણા ગામના દીકરા પૂછડા અને સમાધાન કરવા જતા, એની ઉપર ફલાણા દિશાના એક અધિકારી આમાં સંડોવાયેલા. આટલું ખાલી છાપામાં આવ્યું હતું. આટલું ખાલી છાપામાં આવ્યું હતું, બરોબર. બીજું ત્રણના નામ નાખ્યા, કેટલા નામ નાખ્યા આમાં? નામ એમાં મારા હિસાબે તો 6 થાય, પણ જે ફોન કરવા વાળા આવડા મને મારી ગયા એ આરોપી હોય તો 4 થાય. એના કહેવાથી આને માર માર્યો ને, હવે તમને જે માર માર્યો એને તમે ઓળખતા હતા? ના, એ અજાણ્યા વ્યક્તિ, એક જાણીતો હતો ને એક અજાણ્યો. પછી એને મને ઓળખ માટે બોલાવ્યો, પણ એને અમુક મુદત ઉપર છોડી મૂક્યા. પોલીસ સ્ટેશન થી કોર્ટે ન લઈ ગયા, સીધા નોટિસ ઉપર છોડી મૂક્યા. અને પછી ઓળખ માટે બોલાવ્યો તો મામલતદાર રજૂ કર્યા, એટલે એની ઉપર નોર્મલ કલમ લગાવી. સમજાણું? તમે જે અત્યારે આ બધી વાત કરી એ રીતે તમે એફઆર લખાવી છે? હા, બસ બરોબર. એ રીતે જ એફઆર લગાવી. પછી મને સાંભળો જિગ્નેશભાઈ, જે મને હોસ્પિટલ રજા થઈ ને, એટલે મેં પોલીસ ની વિરોધ વકીલ છે ને એને તમને જ્યાં સુધી રજા ન મળે ત્યાં સુધી એનું જામીન જ ન મળે. પણ ત્યાં લગી રજૂ જ ન થયા. અમે પોલીસ વાળો પીઆઈ છે ને, એને ખ્યાલ હોય ને કે આને આ રીતે મારજો, આવી જ કલમ અમે પોલીસ પીઆઈ ને કહી દીધો હોય, જમાદાર ને, જે તે જમાદાર ને, કે આની ઉપર આવી જ કલમ લાગવી જોઈએ, આવી જ એફઆઈઆર કરજો. સમજાણું? પછી તમને માર માર્યો પછી મોબાઈલ લઈ ગયા? હા, મોબાઈલ લઈ ગયા ને. તો રેકોર્ડિંગ તો નાશ થઈ ગયા. રેકોર્ડિંગ અમે બીજા મોબાઈલ માં ટ્રાન્સફર કરી નાખ્યું, લઈ ગયા પેલા. ઈ સારું કરી લ્યો તમે. ઈ રેકોર્ડિંગ અમે છે ને બીજા મારા બાબલાના મોબાઈલ માં ટ્રાન્સફર કરી નાખ્યું. હા, બરોબર. તમને ખબર એટલે આવી રીતે મારી ઉપર થશે એટલે વગાવ તમે આ ઓલું રેકોર્ડિંગ વાયરલ કરી એટલે અમે મેં બીજા ત્રીજા મોબાઈલ માં નાખી દીધો. કાલ સવારે મોબાઈલ ખોવાય કરે આ છે, અમને એવી ગણતરી હતી. સમજાણું? આવી તો કઈ મનમાં નહોતું કે આ મારી ઉપર સીધો હુમલો કરશે, દગો કરશે. એટલે જિગ્નેશભાઈ એટલે એવું થયું બધું કયું. હવે એમાં પછી મેં હોસ્પિટલ ની રજા થી એટલે મેં વકીલ રોક્યો અને પોલીસ નો વિરોધી હોય ને એને જ રોક્યો. વકીલ ઘણા જામનગર કોર્ટમાં, પણ પોલીસ ને વિરોધી કોણ છે એને ગોઈતો નિખિલ બુદ્ધ ભટ્ટ કરીને છે, એને મેં ગોઈતો. એ મારી હોસ્પિટલે મુલાકાત આવ્યા, એને બધું જોયું, વાંચ્યું, એને આથી પૈસાની સમજૂતી કરી કે 80,000 રૂપિયા થાય. પછી આ બીજા જે તમને મારવામાં આવ્યા હતા ઈ કઈ બીજી સમાજ ના હતા કે આપણા સમાજ ના હતા? ના, મને માર્યો ને આગલી દિવસે હે ને ફોન ઉપર ધમકી આવતી હતી. સમજાણું? અલગ અલગ નંબર થી. હા, એ રેકોર્ડિંગ અલગ અલગ નંબર થી ફોન ઉપર ધમકી. મારવામાં આવ્યો ઈ વ્યક્તિ કોણ હતા? ઈ આપણા વાળા જ હતા, આપણા છોકરા હતા. હોય ને ઘણા ફતંગિયા રખડતા હોય, કોઈને કઈ ધંધો ન હોય, 5-10,000 રૂપિયા કોક દે, કોક ને ભઠ્ઠાફૂટી કરી આવે એમ. આવા માણસો હોય ને જિગ્નેશભાઈ, બરોબર, જેને કઈ ધંધો જ નથી કરવો, આવું ક્યાં હોય ને કોપાણ હોય એને સામે વાળા વ્યક્તિ સક્ષમ હોય તો છોડાવી લે. આ તો પીઆઈ છે ને, એની ઉપર તો નોર્મલ કલમ લગાડી. મારી એફઆઈઆર મને જો એવી ન લખી ઓલાવે પોલીસ વાળાએ, હોસ્પિટલે એફઆઈઆર કરી, પણ હવે એમાં માનો કે 323-24 કરી, 25-26 કોઈ કલમ કે 307 જેવી કલમ નો લગાડી. પગ ને હાથ ને બધું ભાંગી નાખ્યું છે. કયો તમારા રિપોર્ટ ને બધું ઈ તો હશે ને તમારી પાસે, અક્ષર પડાવ્યા, ફોટા ને બધું તો? હા, ઈ તો હોય ને, વકીલ આગળ કહું ને મેં વકીલ કોર્ટમાં તો બધું જોશે ને, તો ભલે એ તમારા કોર્ટમાં ઉમેરો થઈ જાય ને. તો મેં પછી વકીલ રાખ્યો. વાત તો સાંભળો, 80,000 રૂપિયાનો વકીલ ને મળ્યો. વકીલ કે 80,000 રૂપિયા થાય.
મેં કીધું મંજૂર છે, પણ આ મને જે ફોન કરવા વાળા મારો વાળા કે પીએ કે બચવો ન જોઈ તો જ 80,000 ની પણ 81,000 રૂપિયા દેવા, અને સીધી ચાર્જશીટ રજૂ થાય એટલે મારો કેસ છે ને ફાસ્ટ ટ્રેક માં હાલવો જોઈએ તો પૈસા દેવા છે. વર 2 વર કે 6 મહિના મારે જાળવવું નથી 1 કલાકે. હા બરોબર. એટલે વકીલ હારે આવી સમજૂતી કરી. એટલે આ બધી મેટર છે જિગ્નેશભાઈ. એટલે મેં કીધું હવે ઓલા જિગ્નેશ મેવાણીનો નંબર હતો મારા, પણ એ મારો મોબાઈલ ઓલા લઈ ગયા ને એમાં બધું વ્યુ ગયું. નકર તો હવે ઘણે. તો હવે તમારે આપણા સમાજની અંદર આવડું રેકોર્ડિંગ આપણે રજૂ કરવું છે, વાયરલ કરવું છે? હા કરો, વાંધો નહીં. અને પછી ઓલું જે તમને મારવામાં આવ્યો, તમને જેને ધમકી આપી, ઓલે પીઆઈ તમને ગાળો આપી, એ રેકોર્ડિંગ આપણે આમાં મૂકવાનું છે ને? હા હા બરોબર બરોબર. એટલે શું છે ખબર પડે ને બધાને. પણ આ છે એટલે મેં તમારો આમાં હું વિડીયો હું ઘણી વખત બેઠો બેઠો અહીંયા હવે અત્યારે કે હું ખાટલે જઉં, મને તો 2-3 મહિનાનો ખાટલો છે. એવું છે? હા હજી 2 મહિના થઈ ગયા ખાટલા, હજી તો 2-3 મહિના. કેમ કે પગ હાવ ફ્રેક્ચર જ કરી નાખ્યો, નોખું જ થઈ ગયો જિગ્નેશભાઈ. હા તો તમે આમાં તમારી મંજૂરી છે ને આપણા વિડીયો વાયરલ કરવામાં? બરોબર. હે આ વિડીયો વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને કહું છું? હા હોય જ ને, શું કામ ન હોય? હા એમ તમને તમારી માથે આવી રીતે અત્યાચાર અન્યાય થયો છે, બરોબર? હા. અને એક તમે સમાધાનના બાબતે એક તમે ગયા હોય, આમાં તમારું તો કઈ આમાં કઈ બીજું કઈ છે નહીં. ના લેવા ના કરે, મેં એની ચાલી પછી પેલી એમ નથી નહીં, કીધું. સામે ઓલે તમારી દીકરી થાય છોકરી થાય એને તમે કીધું કે એને ખબર છે ને કે આવી રીતે થયું, તમારા હિસાબે કીધું આવી રીતે હું મદદ કરવા ગયો અને આવું થયું કીધું. જો હા એને એ લોકો મને શું છે જોવા આવ્યા હતા. હવે તો મહિનો થી એ નથી, કેમ કે અમે પીઆઈ લઈએ બી ગયા છે બધા, મને કોઈ જોવાય નથી આવતા. હવે ત્યારે હોસ્પિટલ તો હતો ત્યારે બધા આવતા હતા, હવે તો મહિનો થી કોઈ જોવાય ઘરે મારે મને ઓળખવાય નથી આવતા કે શું કેવી પોઝિશન છે, હું આ છે તે કઈ. કાઈ વાંધો નહીં. તમારું નામ ગોવિંદભાઈ? હા ગોવિંદભાઈ. તમારી ઉંમર કેટલી? ઉંમર એટલે મારી 58 કે 60 ની આડે. હા બરોબર. અને જામનગર જિલ્લો અને ગામ કયું? ગામ મોટી બલસાણ. મોટી બલસાણ. મોટી ભલસાણ. બરોબર. હા તો કાંઈ વાંધો નહીં. તમારી મંજૂરી હોય તો તમે અમારો ફોટો મોકલો અને બરોબર એટલે આપણે રેકોર્ડિંગ મોકલો એટલે આપણે એક જાહેર કરવી. એટલે હું કેદુડાનો ગોતું તો વિડિયા વાળાને. મેં કીધું વિડીયોમાં શું છે મારું મેં કીધું વિડિયા પ્રેસ વાળાને બોલાવીને પ્રેસ નોટ ને હું સામે ઉભા રાખીને આ બધું બોલું ને એટલે ખબર પડે દુનિયા. કાંઈ વાંધો નહીં. મારી વાત તમે સાંભળો. આપણે એક તમે તમારી રીતે એક વિડીયો બનાવો અને આપણે રેકોર્ડિંગ મૂકવી છે, બરોબર? બે મને આવું કઈ ન ફાવે જિગ્નેશભાઈ. હા પણ ભલે ને, તમે જે બોલ્યા એ તમે વિડીયો બનાવી મને મોકલી દો તમે, અને અત્યારે તમારો ફોટો મોકલી દો એટલે હું આ ચડાઈ દઉં છું, અને ઓલું રેકોર્ડિંગ મોકલી દો, બરોબર? તમને જે ધાક ધમકી આપી છે એ પોલીસ વાળાએ. રેકોર્ડિંગ તો ઘણા બધા બહુ લાંબા, માનો કે 1-1.5 કલાકે પૂરા થયા 2-3 દિના ફેવા જાય. પેલું રેકોર્ડિંગ 1/2 કલાકનું છે. હા તે એ તમે મને મોકલી દો પીડીએફ ફાઇલ કરીને, બરોબર? એ આપણે મૂકવું છે ને? હા સારું હાલો. એ હવે બધું છે ને મારે વકીલ આગળ પેન ડ્રાઈવ મેં બનાવી દીધી છે. હા પણ ભલે ને, તમારા મોબાઈલ માં છે ને કહું છું. ના આ મોબાઈલ તો મારા બાપલાનો, આમાં નહીં હોય કઈ. હા તો કાંઈ વાંધો નહીં. આ રેકોર્ડિંગ તો તમારે મૂકવાનું છે ને? હા મૂકવાનો. મેં તમારી જોડે વાત કરી, મૂકજો, વાંધો નહીં. પછી તમે ઓલી તમને ધમકી ની બધું દીધું એ રેકોર્ડિંગ પેન ડ્રાઈવ બનાવી છે. હા પણ એ તમે મને ક્યારે મોકલશો? કાલે મોકલું, કાલે વકીલ આગળ લઈને. બરાબર. તો અત્યારે આ રેકોર્ડિંગ વાયરલ કરવાનું છે? હા વાયરલ કરી નાખજો, વાંધો નહીં. અને મારે જિગ્નેશ મેવાણી નો નંબર જ હતો, કેમ કે મારે અહીંયા મારા વકીલે ગાંધીનગર IGDI ને એમ કઈક એક ફરિયાદ મોકલી છે કે અમારી આ પ્રકારની ફરિયાદ હતી આ ભાઈ ઉપર, અમે અધિકારી છે એટલે આ ભાઈએ ફરિયાદ નબળી લખી છે એવું લખીને દીધું છે. એ તો નંબર મારી પાસે જિગ્નેશ મેવાણી, હું તમારા WhatsApp પર કરી દઈશ. તમે આ નંબર પર મને ફોટો મોકલી દે, બરોબર? હા એટલે જિગ્નેશ મેવાણી નંબર મને આપજો, એટલે ખાસ મેં ફોન કર્યો, કેમ કે મેં એની જોડે પેલા વાત કરી હતી જિગ્નેશભાઈ. જિગ્નેશ મેવાણી આ મને માર્યા પેલા, પણ જિગ્નેશભાઈ મને એવું કીધું, હલો, હા, જિગ્નેશ મેવાણીએ મને એવું કીધું, કેમ કે એ મને ફોનમાં અમે ઘણી વાર મળીએ છીએ, એ કે ગોવિંદભાઈ નાતે નાત છે, તમે 5 નાતીલા લઈને સમજૂતી કરી લો, આ નાતીલો છે આની વિરુદ્ધ આપણે બહુ ઓલું ન કરે. એને મને એવી સલાહ દીધી, પણ મને આવી કઈ ખ્યાલ નથી. તમે તો સમાધાન પોલીસ સ્ટેશનમાં કરી જ નાખ્યું છે ને, કહું છું. હા સમાધાન કર્યું ને પોલીસ ની. પછી એને આવી રીતે મારવામાં આવ્યો, નકર તો એ સમાધાન થઈ ગયું, તો એ મારવા ન આવ્યો તો ક્યાં ઇસ્યુ કે આગળ હાલવાનો હતો? નતો હાલવાનો. એટલે પછી એને બહુ મને ઇન્ટરેસ્ટ બહુ ન લીધો મારી યારે જિગ્નેશભાઈ. પણ છતાંય મેં કીધું મને વાત કરવી છે, એવું લાગે તો મારે ભલે ધક્કો થાય ગાંધીનગર. કાંઈ વાંધો નહીં, હાલો તમારો ફોટો નહીં મોકલો, બરોબર? એટલે આપણે મૂકી દઈએ. હા એને પછી મને નંબર આપજો જિગ્નેશ મેવાણી ના. એ ભલે ભલે પર્સનલ હોય, બરોબર?